જય માતાજી મિત્રો. અત્યારે ઘણી બધી કવિતાઓ આપણે વાંચતા હોય, ઘણી બધી કવિતાઓ ઉતરતી હોય, જેના શૂટિંગ થતા હોય, ઘણા બધા આલ્બમ્સ આવતા હોય, પણ સંદોદયમાં ઘણું બધું કીધું છે કે અમુક અક્ષરથી શરૂઆત ન કરવી. દગ્ધ અક્ષરો જેને કહેવાય એનાથી શરૂઆત ન કરાય, નકર શબ્દ દોષ બહુ લાગે. અને આવું તમે વિદ્વાનો પાસેથી પણ સાંભળ્યું છે કે લખવું તો બહુ વિચારીને લખવું, બાકી હાંજ થાય તો કવિતા બહાર પડી જાય, એને કવિતા ન કહેવાય. અને બીજી કે 5-10 દુહા દાખવે કાંઈ કવિયા ન કહેવાય. 5-10 દુહા દાખવે કાંઈ કવિયા ન કહેવાય. સુહા હુંદે સાંભળે કાંઈ નગારા થોડા મઢાય ભલામણ. હે 5-10 દુહા આવડી જાય ને કંઈ કવિ ન કહી શકાય, પણ કવિ હૃદય કવિ છે એને પ્રેરણા 2 કડી ઉપરથી ભગવાન આપતો હોય પછી જે લખી શકે. એમ જેને પૂર્ણ રીતે કવિ, જેને પિંગળ શાસ્ત્રના મુજબ કવિ બનવું હોય એના માટે એક વિનંતી, થોડીક જાણકારી આપું છું. હું કોઈ કવિ નથી, હું કોઈ જાણતો નથી, પણ મેં વાંચ્યું છે ત્યાં સુધી કહું છું. કારણ કે અમુક અક્ષર ન લેવાય, ક્યાં ન લેવા એનું હું તમને એક વાક્ય કહું, પછી કયા અક્ષર લ્યો તો શું થાય એના વિશે થોડીક જાણકારી આપું. ક્યાં ન લેવાય પહેલાં કહી દઉં તો 7-8 અક્ષર નહીં લેવાના. એને એક તમને ટૂંકમાં એક વાક્ય કહું કે હા ઘેરે ધાન ભાજી ખા, હ ઘ ર ધ ભ જ અને ખ એટલા અક્ષર નહીં લેવાના. અને જો એટલા અક્ષર લ્યો તો શું થાય એના વિશે તમારે જાણવું હોય તો સંદોદય છે. આના આધારે હું કહું છું, કારણ કે કયા અક્ષરથી શું થાય એના આધારે થોડોક કહું છું. જો હ લખો, હથી કંઈ શરૂઆત કરો તો શું થાય? હ હો કરે હિત હાણ, અને જજો તીન વ્યાધિ જગાવે, અરે ઘઘો રાજભય ધરે, અને રરો ધન નાશ કરાવે. તો ઘઘો ઘરની ઘટઘાટ, નિફલ નર નનો નમાડે, ખય જસ કરે ખકાર, અને ભભો પર દેશ ભમાડે. એમ અંક 8 કહ્યા અશુભ, ચિત્ત દૂર ધરો વિસાર હે, અવધેશ ઈસ ગુણ ગાવતા, લગે ન દોષ લગાર હે ભલામણ. કંઈ નો યાદ રહે તો ખાલી એટલું યાદ રાખવાનું, હા ઘેરે ધાન ભાજી ખા. આટલા અક્ષર લેવાના નહીં. ભગવાનની સ્તુતિ માટે છૂટ આપી છે, પણ ન લેવાય તો બહુ સરસ કીધું છે. એટલે આટલા અક્ષરનું ખાસ ધ્યાન રાખવું, વિશેષ આ પુસ્તક વાંચવું.